વડોદરા કે જ્યાં છેલ્લા 1 વર્ષમાં પાણીજન્ય રોગચાળાએ માજા મૂકી, મચ્છરજન્ય રોગચાળો પણ હવે વકરી રહ્યો છે। હાલ તો સરકારી અને ખાનગી હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ રહી છે। વડોદરાના કારેલીબાગ, નવાયાર્ડ, ગોયાગેટ, ગોરવા, આજવા, સમા, છાણી સહિત અનેક વિસ્તારોમાં દૂષિત પાણી છે। વડોદરા શહેરમાં વર્ષ દરમિયાન ટાઇફોઇડના 251, ડેન્ગ્યુના 344, ચિકનગુનિયાના 61 અને મેલેરિયાના 62 કેસ નોંધાયા। ડિસેમ્બર અને જાન્યુઆરીના પ્રારંભે પણ વાયરલના દર્દીઓ સતત વધી રહ્યા છે। વિપક્ષે શાસકો શહેરીજનોને ચોખ્ખું પાણી આપવામાં નિષ્ફળ નીવડ્યા હોવાનો આરોપ લગાવ્યો। વડોદરામાં પાણીજન્ય રોગચાળાએ માજા મૂકી છે ને વડોદરા શહેરના અનેક વિસ્તારની અંદર ગટર તેમજ પાણીની લાઈનોના ભંગાણની કામગીરી ચાલી રહી છે। અનેક વિસ્તારમાં કામ ચાલે છે। અત્યારે આપણે વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં છીએ અને અહીંયા જે મુખ્ય પાણીની લાઈન જાય છે તે તૂટતા બાજુમાં ગટર લાઈન છે તેની અંદર પાણી મિશ્રિત થયા હતા। વિસ્તારમાં દૂષિત પાણી પહોંચ્યા હતા જેને લઈને ટાઇફોઇડ, કોલેરાના અનેક કેસ સામે આવ્યા હતા। નહીં ફક્ત કારેલીબાગ વિસ્તારની વાત કરીએ પરંતુ આ જ સ્થિતિ વડોદરા શહેરના ગોયાગેટ, નવાયાર્ડ, આજવા રોડ, પાણીગેટ, કારેલીબાગ સહિત અનેક વિસ્તારમાં છે। આપ જોઈ શકો છો અહીંયા હજુ પણ નીચેથી પાણી નીકળી રહ્યા છે। એનો મતલબ નીચે જે મુખ્ય પાણીની લાઈન હશે તે પણ તૂટી તો ઉપર બીજી પાણીની જે પાઇપલાઇન આ વિસ્તારમાં પાણી જાય છે તે નવી નાખી છે। સાથે સામે જોઈ શકો છો કે જે ડ્રેનેજ અહીંયા તૂટી હતી તેના કામ પણ થયા, પાણી મિશ્રિત થતા હતા। આ પ્રકારની કામગીરી અહીંયા કામગીરી જોવા મળી રહી છે। જોકે નીચેથી હજુ પાણી નીકળી રહ્યા છે એટલે સવાલ એ છે કે યોગ્ય કામગીરી થઈ છે કે નહીં। કામગીરી થઈ છે તો પછી અહીંયા રોડ રસ્તા કેમ બન્યા નથી। વડોદરા શહેરની વાત કરીએ તો જે સરકારી હોસ્પિટલો છે વડોદરા શહેરની SSG હોસ્પિટલ, ગોત્રી GMERS હોસ્પિટલ સહિત અનેક સરકારી હોસ્પિટલની અંદર દર્દીઓની ભરમાર છે। ટાઇફોઇડ અને કોલેરા સહિત પાણીજન્ય જે રોગચાળો કહેવાય શહેરમાં ફેલાયો છે ત્યારે કોર્પોરેશન તંત્રના દાવા છે, સબ સલામતના દાવા છે, પરંતુ હોસ્પિટલોની અંદર આવતા દર્દીઓ તેમની પોલ ખોલી રહ્યા છે। કેમેરામેન પરેશ ધોળકે સાથે લોરેન્સ પરમાર, ABP અસ્મિતા, વડોદરા।